હેલો, આપની સાથે હું છું જુહી. 18મી જુલાઈએ રિલીઝ થઈ ચૂકી છે ફિલ્મ સૈયારા અને આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં ક્રિશ કપૂર અને સાથે વાનીની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. ક્રિશ કપૂર એટલે કે આહાન પાંડે, જે અનન્યા પાંડેનો કઝિન છે, અને સાથે ન્યૂકમર છે વાની એટલે કે અનિત પદ્દા. આ ફિલ્મ તેના પ્લોટને લઈ અને ક્રિટિસાઇઝ થઈ રહી છે, કારણ કે કેટલાક લોકો કહી રહ્યા છે કે કોરિયન મૂવીની આ રીમેક છે, કોપી છે, અને કેટલાક લોકો કહી રહ્યા છે કે મોહિત સૂરીએ તેની જ પાછળની ફિલ્મો એક વિલન અને આશિકી 2 નો પ્લોટ લીધો છે, બંનેનું મિક્સચર કર્યું છે, સારું મ્યુઝિક નાખ્યું છે, સારા સોંગ્સ નાખ્યા છે, ને એટલે ફેન્સને આ સ્ટોરી પસંદ આવી રહી છે. બીજી તરફ ફિલ્મના મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મનું સૈયારા ટાઇટલ સોંગ અત્યારે ટ્રેન્ડિંગ છે, કારણ કે જેનઝી ખાસ કરી અને આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે, મ્યુઝિકને પસંદ કરી રહ્યા છે. બીજી તરફ ફિલ્મના કલેક્શનની વાત કરવામાં આવે તો સોમવાર સુધી આ ફિલ્મ 100 કરોડી ક્લબમાં સામેલ થઈ ગઈ છે, એટલે કે જો આમને આમ ટ્રેન્ડ એક્સપર્ટનું માનવું છે કે જો આમને આમ આ ફિલ્મ કમાણી કલેક્શન કરવાનું ચાલુ રાખશે તો ફિલ્મ 200 થી 300 કરોડ જલ્દીથી કમાઈ શકે છે. એટલે 2025ની આ અત્યાર સુધીની સારી એવી હિટ ફિલ્મ માનવામાં આવી રહી છે. આ સાથે સાથે ફિલ્મનું મ્યુઝિક સારું છે, જે અત્યારે લોકોની કોલર ટ્યુન બની ચૂક્યું છે, અને લોકો એની પર રીલનો મારો ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સ્વાભાવિક રીતે આહાન પાંડેની પહેલી ફિલ્મ છે, એટલે એની આ ડેબ્યુ ફિલ્મને ક્રિટિસાઇઝ પણ કરવામાં આવી રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ફિલ્મમાં આહાન માત્ર ને માત્ર ચીખતો ચિલ્લાવતો હોય, બૂમો પાડતો હોય એવું જોવા મળી રહ્યું છે. અનિત પદ્દાની જે એક્ટિંગ છે એ પણ એવરેજ છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. એટલે ઓવરઓલ આ ફિલ્મ એક સારું મ્યુઝિક તમને આપે છે, એના ગીતો સારા છે, સ્ટોરી પ્લોટ એનો એ જ છે જે આપણે પહેલાની મૂવીઝમાં જોતા આવ્યા છે. આ સાથે તમે આ ફિલ્મ જોઈ હોય તો કમેન્ટમાં કહેજો તમને કેવી લાગી, અને સાથે સાથે આ ફિલ્મમાં તમને શું ગમ્યું, શું ન ગમ્યું એ પણ આપ કમેન્ટમાં કહી શકો છો. આવી જ એન્ટરટેનિંગ અપડેટ્સ માટે ફોલો કરો એન્ટરટેનમેન્ટ કેપિટલ.